જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી। તો આજે આપણે ભરેલા કારેલાનું શાક બનાવીશું। કારેલા નાના હોય એને આ રીતે છાલ કાઢી નાખવાની છે અને પછી એમાંથી બિયા અને ગર્ભવાળો ભાગને કાઢી નાખવાનો છે। કારેલા એકદમ સરસ કોરા કરી દેવાના છે ધોઈ અને પછી હવે આપણે અહીંયા 1 વાટકી જેટલો ફરસાણનો જે ટમટમ આવે છે એ લીધું છે। એને મિક્સરમાં ક્રશ કરી રેગ્યુલર રૂટિન મસાલા કરેલા છે। અડધું લીંબુ નીચોવ્યું છે। લીંબુ નીચોવાથી એકદમ સરસ બાઇન્ડિંગ આવી જશે મસાલામાં। હવે જેટલું કારેલામાં જગ્યા એટલું જ આપણે મસાલો દબાવીને ભરી દેવાનો છે। હવે ગ્રેવી બનાવવાની છે। 1 ચમચી તેલ નાખ્યું, રાઈ, હિંગ નાખી છે, લસણ મરચાં નાખ્યું છે, ડુંગળી ટામેટાં બધી વસ્તુને સાતળી પછી રેગ્યુલર થોડા લાઇટ મસાલા ગ્રેવીના કરેલા છે અને ઉપરથી અડધું લીંબુ નીચોવેલું છે। લીંબુ નીચોવાથી એકદમ કારેલા છે કડવા નહીં થાય। ફ્રેન્ડ્સ જરૂરથી તમે એકવાર ટ્રાય કરજો આ રીતે બનાવવાની। હવે આ કારેલાના શાકને આપણે વરાળથી બનાવવાના છે। તો વરાળથી આપણા ગરમા ગરમ કારેલાનું શાક તૈયાર થઈ ગયું।